ઉમલા બજારમાં હથિયારની અણીએ સન 2007માં થયેલ ધાડના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફેરતો આંતરરાષ્ટ્રીય ગેંગના રીઢા આરોપીને વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફોલો સ્કોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ સાહેબનાઓએ પેરોલ ફોલો જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગે વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.S. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમના માણસો જિલ્લામાં બનેલ ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા સારું પ્રયત્ન હાથ ધરેલ. આ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ઉમલા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 35/2007 ઇપીકો કલમ 395 397 આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) મુજબના ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ખુન્ના બાબુ બિલવાળા મૂળ રહે ઘાટિયા તળાવ નાનું ફળિયું તાલુકો જિલ્લો જંબુવા મધ્યપ્રદેશ હાલ રહે ડભાસા ગામની સીમમાં તથા તાલુકો પાદરા તથા જિલ્લો વડોદરાનાઓના પાદરા બસ સ્ટેન્ડ ખાતે હોવાની બાતમી આધારે પેરોલ ફોલો સ્કોડની ટીમ પાદરા ખાતે તપાસમાં જઈ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી ખુન્ના બાપુ બિલવાલા મૂળ રહે ઘાટિયા તળાવ નાનું ફળિયું તાલુકો જિલ્લો જંબુવા મધ્યપ્રદેશ હાલ રહે ડભાસા ગામની સીમમાં તાલુકો પાદરા જિલ્લો વડોદરાનાઓને પાદરા બસ સ્ટેન્ડ ખાતેથી તારીખ 12/12/2025ના રોજ ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારું ઉમરલા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.